આપણા આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિઠ્ઠલનાથજીની પુષ્ટિ માર્ગીય સેવા રીતિ ભગવાન શ્રી હરિએ સ્વીકારી છે. એટલે આપણે પણ અન્નકૂટ કેવી રીતે ઉજવવાનો, તો એ દિવસે આપણે ભગવાનને ભારે ભારે વસ્ત્ર ધારણ કરાવવાના હોય છે. ભારે ભારે વસ્ત્ર એટલે કે ભરેલા અને ગરમ હોય ને એવા વસ્ત્ર અંદર સારું ભરતકામ હોય, અથવા તો સુવર્ણના વસ્ત્ર હોય, સુવર્ણના હાર પહેરાવાના હોય તે દિવસે, અને મસ્તક ઉપર મોડીલું ધારણ કરાવવાનું હોય છે. અને એ દિવસે આપણે ભુજ મંદિરની પરંપરા મુજબ આપણી વહેલી આરતી થઈ જાય અને પછી ભગવાનની શણગાર આરતી થઈ જાય અને પછી ભગવાનને વહેલો થાળ ધરાવવામાં આવે. બપોરનો જે રાજભોગ હોય ને એ આપણે વેલો થાળ ધરાવી દઈએ. રોટલી, દાળ, ભાત, શાક જે કાંઈ ધરતા આવીએ ને બપોરના, એ ભગવાનને વેલો થાળ ધરાવાઈ જાય. થાળ ધરાવાઈ જાય એટલે પછી આપણે વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા મુજબ ઠાકોરજી પાસે પાટિયા ગોઠવી અને એના ઉપર બધી વાનગીઓ ધરવાની હોય છે. તો આપણે વાનગીઓ કેવી રીતે ધરવાની હોય છે? તો આપણી ભુજ મંદિરની પરંપરા એવી છે કે ઠાકોરજી પાસે વાનગીઓ ધરીએ તો ભગવાનના હાથની અંદર કાંઈક પણ તે દિવસે આપવાનું નહીં હો. ભગવાનનો જમણો હાથ હોય ને એમાં કાંઈ પણ રૂમાલ ના આપવાનો, કૃષ્ણ ભગવાન હોય તો એને બાંસુરી ના આપવાની, કોઈ ફૂલ ના આપવાનું, કારણ કે એ દિવસે ભગવાનને જમવાનું હોય ને. હા, એટલે ભગવાનને હાથમાં કાંઈ આપવાનું નહીં. અને ભગવાન આગળ જે પાટિયા મૂકીએ તો સૌ પ્રથમ આપણે ભગવાન પાસે પાણીના અબખોરા મૂકવાના હોય. જોયા અબખોરા? આટલા મોટા મોટા આવ્યો, એક મોટો હોય ને એના ઉપર નાનકડો કળશ જેવો હોય, એને અબખોરા કહેવાય. અબખોરા મૂકે પછી ભગવાન પાસે માખણનો પર્વત કરે હો. હા, પછી ગુલાબ જાંબુ ધરે, પછી શ્રીખંડ ધરે, અને પછી એક ફળનો મોટો કરંડિયો ભગવાન પાસે મૂકે અને લીલી ચટણીનો ગોવર્ધન પર્વત મૂકે ભગવાન આગળ. હા, ત્યાર પછી આપણે ભુજ મંદિરની પરંપરા મુજબ પેલું આપણે ભગવાનને ફરાળ ધરીએ છીએ હો. ફરાળની અંદર પેલું જે તે પ્રકારનું ડ્રાયફ્રૂટ હોય ને એ બધું પેલી ડ્રાયફ્રૂટની લાઈન ગોઠવાય. હા, ડ્રાયફ્રૂટની લાઈન ગોઠવાઈ જાય પછી આપણે ફરાળી મિષ્ટાનની લાઈન ગોઠવી. પેંડા હોય કે પછી બરફી હોય કે જાત જાતની કાજુ કતરી કે જે કાંઈ ફરાળની આઈટમ હોય ને મિષ્ટાન, એ ભગવાનને ધરીએ. એ પૂર્ણ થાય એટલે ફરાળી જે કાંઈ ફરસાણ હોય, જે કે ચેવડો હોય કે પછી મોગાની વેફરો કે જે કાંઈ હોય ને એ આપણે બધું ધરીએ. અને બધી એક સરખી ને એક માપની કુંડી બનાવી હો, અને એકદમ આમ લાઈન બંધ આપણે ગોઠવવાની. અને એક બે કુંડીની વચ્ચે આપણે એક ફ્રૂટને રાખીએ. અને ભગવાન જે કાંઈ આપણે વાનગીઓ ધરી છે એ વાનગી ભગવાન જમી અને પછી મુખવાસ જોઈએ એટલે એક એક કુંડી ઉપર આપણે પાન બીડું મૂકીએ. અને પછી ફરાળનું જે ચેવડો ને એવું બધું પૂર્ણ થાય ને પછી અનાજનું મિષ્ટાન ધરવાનું. અનાજનું મિષ્ટાન પૂર્ણ થાય એટલે પછી અનાજનું ફરસાણ ધરવાનું. ગાંઠિયા કે જે કાંઈ બનાવેલું હોય, ચેવડો, જાત જાતની વાનગીઓ બધીએ મૂકવાની. એ પૂર્ણ થઈ જાય પછી આપણે જેટલા પ્રકારના શાક બનાવેલા હોય, જેટલા પ્રકારના અથાણા હોય એની મોટી મોટી ચોકીઓ ભરાય હો. હા, અને દાળ, ભાત, શાક, રોટલી જે કાંઈ આઈટમો બનાવી હોય ને, ભજીયા, ગાંઠિયા, વડા, સરસ મજાની આપણે શું કહેવાય એલી દૂધ પાક બનાવ્યો હોય, રોટલા બનાવ્યા હોય, જે કાંઈ આઈટમ ભીનું ફરસાણ કહેવાય ને, શું કહેવાય? ભીનું ફરસાણ. એ બધાય ભીના ફરસાણની ચોકી મુકાય હો. અને પછી એને નીચે આપણે ચૂરમાના લાડુનું ગોવર્ધન પર્વત કરીએ. હા, આવી રીતે અન્નકોટ ધરવાનો. અને અન્નકોટ ધરાય એટલે નવા વર્ષની આઈટમ હોય, એમાં પણ મૂળા હોય, શેરડી હોય અને તમામ જાતના ફ્રૂટ હોય એ પણ ભગવાન પાસે ગોઠવવાના હોય છે. અને એ બધાએ ગોઠવી અને પછી બધી વાનગી ઉપર પાનબીડા મૂકી અને પછી સંતો થાળ બોલે હો, મોટો થાળ બોલે. અવિનાશી આવો રે જમવા કૃષ્ણ હરિ. થાળ બોલાઈ જાય પણ ચડું ન કરાવવાનું. હા, કારણ કે આખો એ દિવસ ભગવાનને જમવાનું છે ને, એટલે થાળ પૂરો ન કરવાનો. હા, ભગવાનની જેટલી આઈટમ હોય ને ત્યાં સુધી આપણે થાળ બોલવાનો. થાળ બોલાઈ જાય એટલે પછી મોટા સંતો આવે અને ભગવાનની આરતી ઉતારે હો. પડદા ખુલે અને જય જયકાર થાય
અને આરતી ઉતરે અને વર્ષની અંદર એક જ દિવસ ભગવાન પોતે આરોગતા હોય થાળ એવા દર્શન બધેને થાય હો. હા, બાકી આખા વર્ષની અંદર તમને ક્યારે દર્શન થાય નહીં. તો એક વર્ષ ભગવાન આપણે જે કાંઈ નવી આઈટમો હોય ને વાનગીઓ એ બધી આપણે ભગવાનને ધરવાની હોય છે. પછી સાંજ થાય ને એટલે 5 વાગ્યાના સુમારે આપણે થાળ વારીએ. હા, એટલે પછી ત્યારે ચડુના પદ બોલવાના ભગવાનને ચડું કરાવી અને પછી આરતી થાય હો. હા, આરતી પૂર્ણ થાય એટલે પછી પડદા બંધ થાય અને પછી હાથ ધોઈને પાછો અન્નકોટ આપણે વારી લઈએ. પછી સંધ્યા આરતી થાય. હા, પછી ભગવાન આખો દિવસ જમ્યા હોય ને એટલે બહુ ભગવાનને ભૂખ ન લાગી હોય હો. હા, એટલે આપણે પછી એ દિવસે ખાલી દૂધપાન ભગવાનને કરાવીએ હો. હા, અને પછી ભગવાનને બપોરના સુવા ન મળ્યું હોય ને એટલે વહેલી આરતી થઈ જાય એટલે ભગવાન વહેલા શયન કરી જાય. અને પછી બીજે દિવસે સવારના ભગવાન ઉઠે જમીને ભગવાનનું પેટ બહુ ટાઈટ થઈ ગયું હોય. હા, એટલે પછી ભગવાનને સવારના મંગળામાં કાટલું ધરવામાં આવે. શું ધરવામાં આવે? કાટલું હો. હા, અને કાટલું ધરીને પછી ભગવાનની મંગળા આરતી થાય અને પછી બપોરના થાળની અંદર ભગવાન આખો દિવસ મિષ્ટાન જમીને થાકી ગયા હોય ને એટલે પછી આપણે રોટલા ને કઢીને મગ ધરીએ. શું ધરીએ? હા, તે દી પછી મિષ્ટાન ન હોય. વર્ષનો એક જ દિવસ એવો આવે કે બપોરના થાળમાં ભગવાનને મિષ્ટાન ધરીએ નહીં. આ એક પરંપરા આપણે ભુજ મંદિરની છે અને કાંઈ મિષ્ટાન ધરો તો કાંઈ ખોટું નથી, પણ સંતોને એવો ભાવ કે ભગવાન મિષ્ટાન આખો દિવસ જમ્યા હોય તો ભગવાનને રોટલા ને કઢીને એવો હળવો ખોરાક કહેવાય ને એ બપોરના ભગવાન જમે. અને સાંજના પછી પૂરીનો થાળ રાબેતા મુજબ શરૂ થઈ જાય. પછી નોર્મલ દિવસે જેમ થતું હોય એમ થાય. આવી રીતે આ ભુજ મંદિરની અંદર દિવાળીના અન્નકોટની પરંપરા હોય. આરતી થઈ જાય ને એટલે પછી કથા થાય. કથા પૂર્ણ થાય એટલે તમામ સંતો ભગવાનને દંડવટ કરે અને પછી મહંત સ્વામી બધા વડીલ સંતો ને બેઠા હોય બધા સંતો દંડવટ કરે હો. દંડવટ કરીને બાથમાં ગાલીને તે દિવસે મળવાનું હોય છે અને અરસપરસના વેર ભાવ છે ને એ બધા દૂર કરવાના. શું કામ? તો આ દિવસનું વ્યાસજીનું વચન છે. વ્યાસજીએ શું કીધું છે? યો યાદૃશેન ભાવેન તિષ્ઠ તસ્યામ યુધિષ્ઠિર હર્ષ દૈત્યાદિ રૂપેણ તસ્ય વર્ષ પ્રયાતિ વૈ. ભગવાન વ્યાસ કહે છે કે હે યુધિષ્ઠિર, આ પડવાના દિવસે જે વ્યક્તિ આનંદમાં રહે છે ને તેનું આખું વર્ષ આનંદમાં વીતે છે અને જે વ્યક્તિ દુઃખમાં રહે છે, ઉદ્વેગમાં રહે છે તો એનું આખું વર્ષ ઉદ્વેગમાં વીતે છે. એટલે આપણે વિચારવાનું કે આપણે કેમાં રહેવાનું? એ આનંદની અંદર રહેવાનું છે હો. એટલે આ દિવસે વેર ભાવ બધું એ ભૂલી જવાનું હોય છે. હા, એટલા માટે મંગલ પર્વ, મંગલ દિવસે આપણો આનંદની અંદર પસાર થાય ને એમ આપણે બધાને વર્તવાનું હોય છે. અને આ